નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નાંદેડા ગામની સીમા ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું। ખાણ ખનીજ વિભાગે હિટાચી મશીન જપ્ત કર્યું। ભરૂચ ભૂસ્તર શાસ્ત્રીને બિન અધિકૃત માટી ખનનની ફરિયાદ મળી હતી। આ ફરિયાદ અન્વયે શુક્રવારની રાત્રિએ ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિન અધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી વાઘરા તાલુકાના નાંદેડા ગામની સીમા આકસ્મિક તપાસ કરવામાં આવેલ હતી। આ તપાસ દરમિયાન ખનીજનું બિન અધિકૃત ખોદકામ કરતું હિટાચી મશીન કબજે લઈ વાઘરા પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ નાંદેડા ગામની સીમા સર્વે નંબર 48ના એક ખેતરમાં આ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું। શું રોયલ્ટી વિના જ ખનીજ માફિયાઓ માટી ઉલેચી રહ્યા હતા અને કોની રહેમ નજર હેઠળ આ માફિયાઓ બેફામ બન્યા છે? માત્ર હિટાચી મશીન જપ્ત કરાયું છે અને તેને વહન કરવામાં વાપરતા અને વાહનો ક્યાં રાખવામાં આવ્યા છે તે વાહનો પણ કયા કારણોસર જપ્ત કરવામાં આવ્યા છે તે વાહનો પણ કયા કારણોસર જપ્ત કરવામાં નથી આવ્યા જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે। આધારભૂત સૂત્રો થકી મળેલી માહિતી આધારે ગેરકાયદેસર માટી ખનન કરનારા વાઘરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ઉપપ્રમુખ અનિલ વસાવા હોવાની માહિતી પણ સાંપડી હતી। જોકે આ મુદ્દે અનિલ વસાવાનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ આ મુદ્દે કંઈ પણ કહ્યા વિના ફોન કટ કરી નાખ્યો હતો। તો બીજી તરફ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક સાધી શકાયો ન હતો। શુક્રવારે સાંજે 6:30 લખાઈ રહ્યું છે ત્યાં સુધી પણ ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી ન હતી। આ હિટાચી મશીન કોનું છે, ટોટલ મુદ્દામાલ કેટલો છે, કોણ કોના કામમાં સામેલ છે, કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે તે તો ખાણ ખનીજ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરશે ત્યારે ખબર પડશે। જો કે ખાણ ખનીજની કાર્યવાહીને લઈને હાલ તો વાઘરા પંથકમાં બેફામ બનેલા ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। રિપોર્ટર ઇનાયત બાબુ, વાઘરા।